તાજા કેરીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે, પરંતુ આ કેરીમાં ક્વોલિટી બનાવવા ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. પ્રતિકૂળ વાતાવરણમાં પાકને બચાવવા જુદા જુદા પ્રયોગો કરતા હોય છે. વલસાડના ખેડૂતે કેરીમાં એક્સપોર્ટ ક્વોલિટી તૈયાર કરવા કેવી રીતે પેપર બેગનો પ્રયોગ કરો તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં. વલસાડી આફૂસ અને કેસર કેરીમાં ખેડૂતને રહેશે આવકની મીઠાશ. ક્વોલિટી બનાવવા ફળ પર બેગ પહેરાવવાનો પ્રયોગ ફળ્યો. રોગ જીવાત સામે ફળને બચાવી કેરી એક્સપોર્ટ કરશે. 15 વીઘાની આંબાવાડીમાં 100 વર્ષથી લઈને 2 વર્ષના છે ઝાડ. કેરી ઉનાળો શરૂ થતાં જ બજારમાં કેરી આવવા લાગે છે. આંબાના ઝાડ ઉપર આ કાગળની બેગ જોઈને કુતૂહલ થાય તે સ્વાભાવિક છે, પરંતુ વલસાડના કલવાડા ગામના ખેડૂતે આંબાવાડીમાં નવો પ્રયોગ કર્યો છે. બ્રિજેશભાઈ હરદેવભાઈ પટેલે નાસિકમાં યોજાયેલ એક મેંગો એગ્રીકલ્ચર એક્સપોમાં મુલાકાત લીધી હતી. એ પછી તેમણે ગત વર્ષે કાગળની બેગ ચડાવવાનો પ્રયોગ કર્યો હતો. આ વર્ષે 10,000 જેટલી બેગ ચડાવી એક્સપોર્ટ ક્વોલિટીના ફળ તૈયાર કરશે. વડીલો પાર્જિત આંબાવાડીમાં 600 થી વધુ ઝાડ ઉપરથી સફળ ઉત્પાદન લઈ રહ્યા છે. બેગ લગાવવાથી ઘણા ફાયદાઓ છે. પહેલો ફાયદો તો યુવી રેઝિસ્ટન્ટ બેગ છે, એટલે ગરમીઓ વર્ષો વધી રહી છે, એટલે હીટ વેવથી મેંગોનું રક્ષણ થાય છે અને ઘણા ફાયદાઓ છે. 70 થી 80% આપણે રોગ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. રોગ બિલકુલ લાગતો જ નથી ને ગમે ત્યારે જે વરસાદના માવઠાઓ થાય છે, એટલે વોટર રેઝિસ્ટન્ટ બેગ હોવાથી કેરીનો બચાવ થાય છે. વલસાડના બ્રિજેશભાઈ પટેલને વારસામાં આંબાવાડી મળી છે. તેમની વાડીમાં દાદા તેમજ પિતાજી બંને વાવેતર કરેલા ઝાડ છે. આ સાથે તેમણે પણ નવી આંબાવાડી બનાવી છે. આમ 3 પેઢીથી આંબાવાડી ખેડૂત માટે આવકનું સાધન બની છે, જેમાં 100 વર્ષથી લઈને 2 વર્ષની ઉંમરના ઝાડ છે. હાલ તેમની 15 વીઘાની વાડીમાં 700 જેટલા ઝાડ છે, જેમાં 600 નાના મોટા ઝાડ પરથી ઉત્પાદન મળી રહ્યું છે. 2 વર્ષ અગાઉ 3 વીઘામાં નવા 100 ઝાડ લગાવ્યા છે. આંબાવાડીમાં 30 ફૂટ બાય 30 ફૂટના અંતરે વાવેતર કરવામાં આવ્યું છે. જૂની વાડીમાં 2 ઝાડ વચ્ચે 40 ફૂટ બાય 40 ફૂટનું અંતર છે. વાડીમાં કેસર વેરાયટીના 400 અને આફૂસ કેરીના 60 ઝાડ છે. આંબાવાડીમાં કેસર આફૂસ ઉપરાંત રાજાપુરી, લંગડો, દશેરી સહિતની વેરાયટીઓ છે. એક ઝાડ પરથી 10 થી 15 મણ એવરેજ ઉત્પાદન મળી રહે છે. આંબાવાડીમાં માવજત. આંબાવાડીમાં કેરી ઉતાર્યા પછી તુરંત માવજત શરૂ થઈ જાય છે. કેરીનો વેળો પતે એટલે પુન્નિંગ સાથે ગોળ કરીને છાણિયું ખાતર તેમજ માઇક્રો ન્યુટ્રિયન્ટ આપવામાં આવે છે. ચોમાસા બાદ વાડીની સાફ સફાઈ કરીને 15 થી 20 દિવસના અંતરાલે દવાના સ્પ્રે કરવા પડે છે. આંબાવાડીમાં મગ્યો, થ્રિપ્સ અને ફ્રૂટ ફ્લાયનો ઉપદ્રવ રહે છે. તેનાથી બચવા બ્રિજેશભાઈએ ફળ ઉપર બેગ ચડાવી દીધી હતી. તો 50 થી 100 ગ્રામ વજનનું ફળ તૈયાર થાય એટલે બેગ ચડાવવામાં આવે છે. આ બેગ 45 દિવસ સુધી ફળ ઉપર ચડાવી રાખવાથી ઈયળ કે ફંગસથી ફળને બચાવી શકાય છે. આ પેપર બેગથી કેરીને ઠંડી, ગરમી, વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ જેવા બદલાતા વાતાવરણમાં રક્ષણ મળે છે. અમારા પરદાદાઓથી આ આંબાવાડી અમે કરીએ છીએ. આ બધા વેધરના પ્રોબ્લેમ, વેધરના બદલાવના કારણે અમે ગયા વર્ષે અને આ વર્ષેથી બેગનો ઉપયોગ કરવાનું વિચાર્યું છે. બેગના યુવી રેઝિસ્ટન્ટ છે, વોટર રેઝિસ્ટન્ટ છે. એનાથી બેગથી કેરીનું રક્ષણ થાય છે, ઝેરમુક્ત કેરીનું ઉત્પાદન થાય છે અને ઘણા બધા ફાયદા છે. એના લીધે અમે આ બેગનો વિચાર કર્યો છે. બેગ લગાવવાથી ઘણા ફાયદાઓ થાય છે. એની કેરીની ક્વોલિટી ફર્સ્ટ ક્વોલિટીની, એક્સપર્ટ ક્વોલિટીની થાય છે. બેગના બીજા ફાયદા પણ ઘણા છે. એનું કોસ્ટિંગ ₹2.40 જેવું છે અને એનો લેબર, ચડાવવાનો ખર્ચો એ બધું આપણને ચડાવતા ₹3 થી ₹3.5નો ખર્ચો જેવો થાય છે પર બેગ. આ બેગ એકચ્યુઅલી ફળ આપણું જે આંબા પર આવે તે 50 થી 100 ગ્રામનું થાય એટલે ચડાવવામાં આવે છે. આ બેગને આપણે 45 ડેઝ આ ફળ ઉપર રાખવામાં આવે છે. વલસાડ જિલ્લામાં અંદાજિત 36,000 હેક્ટરમાં આંબાવાડી આવેલી છે, પરંતુ છેલ્લા 5-1 વર્ષથી ગ્લોબલ વોર્મિંગને પગલે ખેડૂતોને આંબાવાડીમાં તકલીફ પડી રહી છે.
આધુનિક ઢબે ખેતી કરતા કલવાડાના બ્રિજેશભાઈએ ફળને નુકસાન ન થાય તે માટે પેપર બેગ લગાવી દીધી છે. પ્રતિ એક બેગ ખેડૂતને બાંધવા સાથે ₹3 જેટલો અંદાજિત ખર્ચ આવ્યો છે. આંબાવાડીમાં આખા વર્ષ દરમિયાન ખાતર, દવા, મજૂરી પાછળ ₹6 લાખ જેટલો ખર્ચ આવે છે. ગત વર્ષે બ્રિજેશભાઈએ ₹18 લાખની કેરીનું વેચાણ લીધું હતું. આ વખતે પેપર બેગ ચડાવેલી કેરીની ક્વોલિટી પણ સારી બની છે. વેધર આ વર્ષે બહુ જ ખરાબ છે, એટલે કેરીનો પાક પણ બહુ ઓછો છે. ખેડૂતોને નુકસાન પણ બહુ ઘણું છે અને સ્પ્રે પણ ઘણા વધતા ચાલ્યા છે. પહેલાં આપણે આજથી 25-30 વર્ષ પહેલાં 2 થી 3 સ્પ્રેમાં પતી જતું. હવે 8 થી 10 સ્પ્રે વગર કેરીનું ઉત્પાદન મળતું નથી ખેડૂતોને. ખાતરો તો ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ છે. એમાં ખાતર તો હવે આપણે ખેડૂતોનો અનુભવ, મેઇન વસ્તુ ખેતી એટલે અનુભવ ખેડૂતોને જે હિસાબે હોય, પોતાની ખેતીની જમીન કઈ રીતની હોય એ રીતે ખાતર વાપરવા જોઈએ. આધુનિક ખેતી દરેક ખેડૂતે અપનાવવી જોઈએ. આજે ખેડૂત બધા સ્માર્ટ છે, બધા ભણેલા છે, એજ્યુકેટેડ પીપલ છે, તો દરેકે આધુનિક ખેતી અપનાવવી જોઈએ, તો જ ફાયદાકારક ખેતી રહેશે. મેઇન વસ્તુ આંબાવાડીમાં ટાઈમ પીરિયડ અને મેનેજમેન્ટ મેઇન છે. ફાયદોમાં કોસ્ટિંગમાં ફરક પડે છે. એક્સપોર્ટ ક્વોલિટીનો માલ હોવાથી આપણી જે નોર્મલ કેરી હોય એના કરતાં આપણને ₹500-600 રેટ ઉપર મળે છે.